નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો લખવાનો કમેન્ટ બોક્સમાં. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, બરાબર છે. આ 10માંથી 5 પ્રશ્નો આપણા બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ હોય છે ગુજરાતની ભૂગોળના. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ આ અભિયાનનો શુભારંભ કરાવ્યો? શું નામ છે? મિશન ફોર મિલિયન ટ્રીઝ લખે છે આ રીતે, મિશન ફોર મિલિયન ટ્રીઝ, ફોર એટલે માટે. તો જવાબ આવશે આપણા ગુજરાતના હાલના 17મા નંબરના જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમને ખબર છે 5મી જૂનને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો. તમને ખ્યાલ જ હશે, આપણે અગાઉ પણ ભણ્યા છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર છે એમનું નામ શું છે? બંછાનિધિ પાની. અને વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાની છે, તમને આવડતી હોય તો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદોડિયા જે વોર્ડ છે એમાં નિર્માણ પામનારા સિંદૂર વનનો નિર્માણનો પ્રારંભ કરાવ્યો. યાદ રાખજો, ચાંદોડિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિંદૂર વન બનશે. તમને ખ્યાલ જ હશે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરના સન્માનમાં ચાંદોડિયા વોર્ડમાં 551 સિંદૂર વૃક્ષો સાથે સિંદૂર વન તૈયાર કરવામાં આવનાર છે. કેટલા? 551. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરેલો ટેબ્લો સહિત 11 વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવ્યું. અને એએમસી દ્વારા એક પેડ માં કે નામ મિશન ફોર મિલિયન ટ્રીઝ આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં નાગરિકોને સહભાગી બનાવવા ટોટલ 38 જેટલા વૃક્ષ રથ તૈયાર કરવામાં આવનાર છે. શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જે અંતર્ગત 40 લાખ જેટલા વૃક્ષો ઉગાડવામાં આવશે. બરાબર, તમને ખબર હોય તો ખાલી 24 કલાકમાં 11 લાખ વૃક્ષો ઉગાડ્યા હતા. ઇન્દોર એક રેકોર્ડ કર્યો તો, યાદ છે? આપણે અગાઉ ભણ્યા હતા, યાદ રાખજો. તાજેતરમાં કયા દેશને 2025થી 28ના કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સીસના પ્રમુખ પદ માટે ચૂંટવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભારતને ચૂંટવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સીસનો પ્રમુખ પદ ભારત 2025થી 28. તો ભારતના વૈશ્વિક વહીવટી નેતૃત્વ માટે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારતને 2025થી 28ના કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સીસના પ્રમુખ પદ માટે ચૂંટવામાં આવ્યું છે. ભારતે મતદાનના અંતિમ રાઉન્ડમાં ઓસ્ટ્રિયાને હરાવીને આ પ્રમુખ પદ જીત્યું છે. 141માંથી 87 મત એટલે 61.7% મત મળ્યા છે.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2024માં પદ માટે વી શ્રીનિવાસ એમને નામાંકિત કર્યા હતા અને આ જીત મળ્યું છે. નવી દિલ્હીના ભારત મંડપમમાં ચૂંટણીઓ યોજાઈ હતી. ભારત 3 રાષ્ટ્રો દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રિયા અને બહેરીન એની સામે સ્પર્ધા કરી રહ્યું હતું. આપણું જે વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ છે ને એના સચિવ છે વી શ્રીનિવાસ. હવે આનું હેડક્વાર્ટર બ્રુસેલ્સમાં છે. તમને ખબર છે ને બ્રુસેલ્સની અંદર યુરોપિયન યુનિયનનું પણ હેડક્વાર્ટર છે, નાટોનું પણ છે. તમારા માટે પ્રશ્ન છે કે યુરોપિયન કમિશનના અધ્યક્ષનું નામ શું છે? તો યાદ રાખજો, IIAS છે એની વાત કરીએ તો એની સ્થાપના 1930માં થઈ છે. આ જાહેર વહીવટ સુધારા અને આધુનિકરણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાની મુખ્ય માન્યતા દર્શાવે છે આપણે કહી શકીએ છીએ. ઓકે, યાદ રાખજો. એક પેડ માં કે નામ 2.0 આ અંતર્ગત માતૃવન કવચનો નિર્માણનો પ્રારંભ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ છે. એમણે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ 2.0 એ અંતર્ગત ગાંધીનગરની અંદર જે સચિવાલય છે એનું જે સંકુલ છે એના જે પટાંગણ છે એમાં માતૃવન કવચનો નિર્માણનો પ્રારંભ કરાયો છે. પરીક્ષા માટે આપણે એક અગત્યનો પ્રશ્ન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2024માં વિશ્વ પર્યાવરણ દિવસે આ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે આ અભિયાનમાં 17.48 કરોડ રોપાઓના વાવેતર સાથે આખા દેશભરમાં નંબર 2 પર છે. નંબર 1 તમારે કહેવાનું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અન્વયે સચિવાલય સંકુલમાં સિંદૂરના 200 રોપાઓ એ સાથે 4000 રોપાઓ એના માતૃવન કવચનો વૃક્ષારોપણથી પ્રારંભ કર્યો છે. સમગ્ર સચિવાલય સંકુલ પરિસરમાં વન વિભાગના સહયોગથી 16,000 જેટલા વૃક્ષોને સાથેનું માતૃવન કવચ બનાવવામાં આવશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2. બંનેને તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આ PDF તમને મળી રહેશે રોજ બિલકુલ ફ્રીમાં આપણી ટેલિગ્રામ ચેનલ પર. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે. તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો તો પણ તમને મળી રહેશે અને આ રીતનો સિમ્બોલ હશે. અહીંયા તમને PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તો આજે જોઈન કરો જો બાકી હોય તો આપણી ચેનલ. હાલમાં ભારતમાં કુલ રામસર સાઇટ્સ કેટલી છે? તો મિત્રો 91 રામસર સાઇટ્સ થઈ ગઈ છે. તો વિશ્વ પર્યાવરણ દિવસની પહેલા એટલે કે આગલા દિવસે 4 જૂનના રોજ ખીચન અને મેનાર આ જળભૂમિ અથવા આંધ્રભૂમિ સાઇટને રામસર યાદીમાં ઉમેરી દીધા છે. ખીચન અને મેનાર તો રાજસ્થાનની જ છે બંને જળભૂમિ એટલે કે વેટલેન્ડ સાઇટ્સ. ફોલોદીની અંદર ખીચન, ઉદયપુરમાં મેનાર. ખીચન મેનાર યાદ રાખજો. એને આંતરરાષ્ટ્રીય મહત્વના જળભૂમિની રામસર યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. બરાબર છે? ઓકે. જેનાથી ભારતની કુલ સંખ્યા 91 રામસર સ્થળો પર પહોંચી ગઈ છે. તો વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલી જાહેરાત મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમના રક્ષણ માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. વૈશ્વિક ટકાઉપણું લક્ષ્યો સાથે તે સુસંગત છે. ખીચન ફિલોદી રાજસ્થાનમાં હજારો સ્થળાંતર કરનારા ડેમોશેલ ક્રેન્સને આકર્ષવા માટે પ્રખ્યાત છે. મેનાર તમને ખબર હોય તો એક બહુ વર્ષો પહેલાં એક ફિલ્મનું સોંગ હતું ખીચ મેરી ફોટો. આ ખીચ મે પરથી મેનાર પરથી મેરી. બરાબર? ખીચન મેનાર યાદ રાખી લેજો. તેની સમૃદ્ધ વસ્તીને કારણે પક્ષી ગામ કહેવાય છે મેનારને. ફ્લેમિંગો, પેલિકન, સ્ટોક સહિત 150થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ માટે નિવાસસ્થાન છે. રામસર સ્થળ એ રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું જળભૂમિ છે. 1971માં ઈરાનના રામસરમાં હસ્તાક્ષર કરાયેલ સરકારી સંધિ કહી શકાય. બરાબર? 1982માં ભારત રામસરમાં જોઈન થયું, યાદ રાખજો. અને આપણા ગુજરાતમાં ટોટલ રામસર સાઇટ કેટલી છે એ તમારે કહેવાનું છે. સૌથી વધારે રામસર સાઇટ તમિલનાડુમાં છે. તમિલનાડુમાં 20 રામસર સાઇટ છે. વિશ્વમાં સૌથી વધારે રામસર સાઇટ યુનાઇટેડ કિંગડમમાં 175 જેટલી છે. બરાબર છે? આ યાદ રાખજો. ચિલ્કા સરોવર પ્રથમ રામસર સાઇટ છે આપણા ભારતની.
ગુજરાતની રામસર સાઇડ તમારે લખવાની છે કમેન્ટમાં. ગ્રુપ ઓફ 7 G7 મિટિંગનું આયોજન 15 થી 17 જૂન દરમિયાન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કેનેડામાં. તો 2025 એ ગ્રુપ ઓફ 7 મિટિંગની 50મી વર્ષગાંઠ છે, પણ મિટિંગ 51મી કહેવાશે. કેનેડા 15 થી 17 જૂન દરમિયાન કાનાનાસિસ આલ્બર્ટામાં G7 નેતાઓની સમિટનું આયોજન કરી રહ્યું છે. કેનેડા યજમાન તરીકે 7મી વખત હશે. નોંધનીય છે, ભારતને હજુ સુધી આમંત્રિત કરવામાં આવ્યું નથી. 2019 પછી તેની પ્રથમ ગેરહાજરી હોઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રદ થયેલી 2020ની મિટિંગ સિવાય અત્યાર સુધી દરેક મિટિંગમાં હાજરી આપી છે. G7 7 મુખ્ય અર્થતંત્રોનું અનૌપચારિક જૂથ છે. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK. આ બધા રાષ્ટ્રો સામૂહિક રીતે વૈશ્વિક GDPના લગભગ 40% અને વિશ્વની વસ્તીના 10%નું પ્રતિનિધિત્વ કરે છે. G7 પાસે કોઈ કાનૂની દરજ્જો પણ નથી, સચિવાલય પણ કાયમી નથી. નિર્ણયો માટે સભ્ય દેશો દ્વારા સ્વતંત્ર બહાલીની જરૂર પડે છે. આ દર વખતે અલગ અલગ દેશ એનું આયોજન કરતો હોય છે. ઓકે, તમને ખબર છે G7 જેમ G20 પણ છે, ગ્રુપ ઓફ 20s. એમાં છેલ્લે આફ્રિકન યુનિયન જોડાયું. તમારા માટે એક પ્રશ્ન, G20ની અધ્યક્ષતા અત્યારે હાલમાં 2025માં કોની જોડે છે? કમેન્ટમાં લખજો જો તમને ખબર હોય તો. અશ્વની લોહાણીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો એર ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રેલવે બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન અશ્વિની લોહાણી. તમને ખબર છે હાલમાં સતીશ કુમાર જે રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના ડિરેક્ટર તરીકે એમની નિયુક્ત થઈ છે. તેઓ ભારતીય રેલવે સેવા મિકેનિકલ એન્જિનિયરના 1980ની બેચના અધિકારી છે. ભૂતપૂર્વ વીજ સચિવ સંજીવ નંદન સહાયના નિવૃત્તિ પછી ખાલી પડેલી જગ્યા ભરવા માટે મંત્રીમંડળની નિમણૂક સમિતિએ 4 જૂન 2025ના રોજ 3 વર્ષના કાર્યકાળ માટે એમની નિમણૂકને મંજૂરી આપી હતી. PMML એ સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે એક સંસ્થા છે. ભારતના પ્રધાનમંત્રીઓના વારસાને સાચવે છે. પ્રદર્શનો, દસ્તાવેજો, ડિજિટલ આર્કાઇવ્સનું આયોજન કરે છે. પ્રધાનમંત્રી એ PMML સોસાયટીના પ્રમુખ છે. ઉપપ્રમુખ તમારે કહેવાના છે, તમને ખબર હોય તો. ઉપપ્રમુખ કોણ છે આના? અને બીજું અહીંયા સંગ્રહાલય પરથી યાદ આવ્યું, મ્યુઝિયમ 18મી મેને આપણે વર્લ્ડ મ્યુઝિયમ ડે કહીએ છીએ, ખાસ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર, જેના પર ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રાફેલ ફાઇટર જેટની મેઇન બોડી ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવશે? તો જવાબ આવશે હૈદરાબાદમાં. એના માટે કરાર થયા છે, બરાબર છે. ઓકે, તો રાફેલ ફાઇટર જેટની મેઇન બોડી હવે હૈદરાબાદમાં બનાવવામાં આવશે, જેને ફ્યુલેજ કહેવાય છે. શું છે? ફ્યુઝલેજ. તો ભારતની કંપની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ, ફ્રાન્સની કંપની છે દસોલ્ટ એવિએશન જે રાફેલ બનાવે છે, એમણે 4 ઉત્પાદન ટ્રાન્સફર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાફેલનું પહેલું ફ્યુલેજ યુનિટ 2028માં ક્યારથી 28માં એસેમ્બલી લાઇનમાંથી બહાર આવશે. હૈદરાબાદમાં બની રહેલા ઉત્પાદન પ્લાન્ટમાં દર મહિને 2 સંપૂર્ણ મુખ્ય બોડીનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. ટાટા અને દસોલ્ટ વચ્ચેની આ ભાગીદારી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના ભાગીદારી વધારશે. અને યાદ રાખજો, રાફેલ ફ્રાન્સની બહાર પ્રથમ કોઈ દેશમાં બની રહ્યું છે. ટાટા ગ્રુપ પહેલેથી જ રાફેલ અને મિરાજ 2000 જેવા વિમાનોના ઘટકો બનાવવા માટે દસોલ્ટ સાથે કામ કરી રહ્યું છે. એરક્રાફ્ટ ફ્યુઝલેજ એ એરક્રાફ્ટનું મુખ્ય માળખું અથવા બોડી કહી શકાય, જે એરક્રાફ્ટનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ભાગ છે. સરળ શબ્દોમાં કહીએ તો એરક્રાફ્ટનો તે ભાગ છે જેની સાથે અન્ય તમામ ભાગો જેમ કે પાંખો હોય, પૂંછડી હોય, એન્જિન બધું જોડાયેલું હોય છે. તે એરક્રાફ્ટને તેનો આકાર આપે છે, અન્ય ભાગોને એકસાથે જકડી રાખે છે. તમને ખબર હોય તો ટાટા અને બીજી કોઈ એક કંપની છે, કયા દેશની તો તમારે જ કહેવાનું, કંપનીનું નામ પણ, જે વડોદરાની અંદર C-295 નામનું એરક્રાફ્ટ બનાવશે. C-295, આપણે આવું ભણ્યા હતા. કમેન્ટમાં લખો તમને આન્સર આવડે તો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમના નિવાસ સ્થાને સિંદૂરનો છોડ વાવ્યો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ નિવાસ સ્થાને સિંદૂરનો છોડ વાવ્યો. આ છોડ તેમને 25-26 મેના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન કચ્છમાં, તમને ખબર છે ને 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ, તો યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી મહિલાઓનું જે જૂથ હતું એમણે ભેટમાં આપ્યું હતું. વાસ્તવમાં સિંદૂર પ્લાન્ટને ઓપરેશન સિંદૂર સાથે જોડવામાં આવી રહ્યો છે. 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના જે અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એનો બદલો લેવા ભારતે 7મી મેના રોજ પીઓકે અને પાકિસ્તાનમાં 9 આતંકવાદીઓના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા. સેનાએ 100 આતંકવાદીઓને ઠાર માર્યા. ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું. સિંદૂર છોડ શક્તિનું પ્રતીક છે, જે મંદિરોમાં વાવવામાં આવે. સિંદૂર એક ખાસ પાંદડાવાળો છોડ છે. તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. તેને શુભ અને શક્તિનું પ્રતીક ગણવામાં આવે છે. આ છોડ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. ઘણીવાર મંદિરોમાં અને ઘરોમાં વાવવામાં આવે છે. તેની સંભાળને રાખવું પણ બહુ આસાન છે, સરળ છે. આતંકવાદીઓને ઠાર મારે. ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, જવાબ આવડતો હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ, આવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો ઇન્દ્રજીત ગુપ્તા. ભાઈ સીસી માટે અગત્યનો પ્રશ્ન, ખાસ યાદ રાખજો. સીસી માટે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષા રાજ્યના હિસાબોનો અહેવાલ. રાજ્યની વાત આવે શું આવશે? રાજ્યપાલ. અને સંસદના બંને ગૃહો પૈકી કોઈ પણ સભ્ય પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે? જો અન્ય દેશનું નાગરિક બને તો ગુમાવે, સાચી વાત છે. સક્ષમ દ્વારા તેને અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે તો પણ ગુમાવે. નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે, એટલે તે દરેક કિસ્સામાં. કોઈ પણ વ્યક્તિને ધર્મ જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય? દુકાનો, હોટલ પર રોકાય, ના રોકાય. કૂવા પર પાણી ભરવા ના રોકાય. જાહેર રસ્તાનો ઉપયોગ કરવા ના રોકાય. કોઈ પણ જગ્યાએ રોકી શકાય નહીં. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓને કેટલી સંખ્યામાં નીમવાય સત્તા કોની જોડે? સંસદ પાસે હોય, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? તો પિરોટન. નીચે દર્શાવેલા કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે? સાપુતારાથી દ્વારકા. સંખેડા શાના માટે પ્રખ્યાત છે? તો સંખેડા ફર્નિચર માટે. કાળો ડુંગર કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં છે. સોનેરી પર્ણનો મૂલક, સોનેરી પર્ણની ભૂમિ ચરોતર. બરાબર, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. અને ચરોતરનું મોતીલાલ અમીન. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં અર્બન અડ્ડા 2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? ડૉક્ટર મનસુખ માંડવિયા. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો? તો અમદાવાદમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ શું છે? તો યાદ રાખજો, એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન. સેકન્ડ પ્રશ્ન, IIAS એના વિશે તો પૂછે પણ યાદ હતો, યુરોપિયન કમિશન છે એના અધ્યક્ષ, જે પરીક્ષામાં પૂછાઈ શકે, ઉર્સુલા વોન ડેર લિયન. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં 4 રામસર સાઇટ. કેટલી? 4. નળ સરોવર 2012. એના પછી થોળ પક્ષી અભયારણ્ય 2021 કડી. પછી વઢવાણા પક્ષી અભયારણ્ય, વઢવાણા એટલે ડભોઈ, વડોદરા 2021. અને ખીજડીયા 2021 જામનગરમાં. ચોથો પ્રશ્ન હતો, એક પેડ કે માં કે નામ, એમાં સૌથી વધારે વૃક્ષો વાવવાળું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. પાંચમો પ્રશ્ન, G20ની અધ્યક્ષતા અત્યારે કોની પાસે છે? સાઉથ આફ્રિકા પાસે. શું છે? સાઉથ લખાતું નથી, આફ્રિકા, સાઉથ આફ્રિકા, તમે સમજી લો. છઠ્ઠો પ્રશ્ન, PMML બરાબર છે, એના ઉપાધ્યક્ષ કોણ છે? રાજનાથસિંહ. બરાબર, પ્રધાનમંત્રી સંગ્રહાલય છે એના ઉપાધ્યક્ષની વાત ચાલે છે. 7મા નંબરનો પ્રશ્ન, ટાટા અને બીજી કઈ કંપની એરબસ
કઈ જગ્યાએ? વડોદરામાં C-295 સ્પેનની કંપની છે, એરક્રાફ્ટ બનાવશે. આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં 21મી મેના રોજ. 21મી મેને વિશ્વ ચા દિવસ પણ કહેવાય છે. હવે મિત્રો જોઈશું તાજેતરમાં ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન: જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે હાથ ધરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણે બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.